પોલીસ ભરતીમાં દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત। કચ્છના યુવાનનું ખાકી પહેરવાનું સપનું અધૂરું રહ્યું। ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ભરૂચથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવેલા કચ્છના એક આશાસ્પદ યુવાનનું દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતા મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે ભરતી કેન્દ્ર પર શોકનું મોજું ફરી વળ્યું છે। મળતી માહિતી મુજબ મૂળ કચ્છના વતની અને 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ દળમાં જોડાવાનું સપનું લઈને ભરૂચ ખાતે શારીરિક કસોટી આપવા આવ્યા હતા। રવિરાજે નિર્ધારિત દોડ ઉત્સાહપૂર્વક પૂર્ણ કરી હતી। જો કે દોડ પૂર્ણ કર્યા બાદ તેમને અચાનક ગભરામણ થવા લાગી હતી અને તેઓ મેદાન પર જ બેભાન થઈ ઢળી પડ્યા હતા। મેદાન પર હાજર તબીબી ટીમ અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી રવિરાજને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા। તબીબોના અથાગ પ્રયત્નો છતાં સારવાર દરમિયાન રવિરાજનું મોત થયું હતું। યુવાનના આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે। ખાકી વર્દી પહેરી દેશ સેવા કરવાની ઈચ્છા ધરાવનાર રવિરાજના મોતથી ભરતી આપવા આવેલા અન્ય ઉમેદવારોમાં પણ ભારે ગમગીની છવાઈ ગઈ છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પિતા એએસઆઈ, પુત્રનું લક્ષ્ય પીએસઆઈ બનવાનું હતું। આ ઘટનાની સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે રવિરાજ પોલીસ પરિવારમાંથી આવતા હતા। તેમના પિતા મહેન્દ્રસિંહ વડોદરા એસઆરપી ગ્રુપમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે। રવિરાજ છેલ્લા લાંબા સમયથી પીએસઆઈ બનવાના સપના સાથે તૈયારી કરી રહ્યા હતા। ગયા વર્ષે પણ તેમણે આ જ ગ્રાઉન્ડ પર પરીક્ષા આપી હતી, પરંતુ સફળતા ન મળી। હિંમત હાર્યા વિના આ વર્ષે ફરીથી દ્રઢ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ વિધિના વળાંકે તેમનું ખાકી પહેરવાનું સપનું અધૂરું રહી ગયું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।